સ્વાગત કરું છું મિત્રો આજના એક નવા વિડીયોમાં। આજે તમારા માટે 94 વર્ષનું મકાન લઈને આવી ગયો છું। વિડીયોમાં તમે મકાનનો પ્રોપર વ્યૂ જોઈ શકો છો। પાર્કિંગ વાળું મકાન રહેવાનું છે અને તમે જોઈ શકો છો આ ટાઈપનું કંઈક આજુબાજુનું લોકેશન રહેવાનું છે। પ્રાઇમ લોકેશન રહી છે, મેઇન રોડથી તદ્દન નજીકમાં આપણું આ મકાન આવેલું છે। હવે તમે જોઈ શકો છો આ રહેવાની છે પાર્કિંગ સ્પેસ, પાણીની ફૂલ સુવિધા રહેવાની છે, ટાઇટલ ક્લિયર રહેવાનું છે અને કંઈક આ ટાઈપનું એલિવેશન રહેવાનું છે। હવે હું સૌપ્રથમ તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવીશ, લાસ્ટમાં હું તમને ગ્રાઉન્ડ ફ્લોરની વિઝિટ કરાવીશ। સૌથી પહેલાં તો હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું। સો મિત્રો તમે જોઈ શકો છો કંઈક આ રહેવાનું છે ફર્સ્ટ ફ્લોર, જ્યાં સામે બે બેડરૂમ મળી જવાના છે, સામે એક વોર્ડરોબ મળી જવાનું છે। સો તમે જોઈ શકો છો સામે બે બેડરૂમ રહેવાના છે। અહીંયા તમને એક વોર્ડરોબ મળી જવાનો છે, જે તમે જોઈ શકો છો વિથ ફર્નિચર એન્ડ ઇલેક્ટ્રિક આઇટમ સાથે મકાન સેલ કરવાનું છે। હવે મિત્રો આ ફર્સ્ટ માસ્ટર બેડરૂમ તમે જોઈ શકો છો, કંઈક આ ટાઈપનો માસ્ટર બેડરૂમ રહેવાનો છે, અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો રહેવાનો છે। ફર્નિચર તમે જે જોશો, ઇલેક્ટ્રિક આઇટમ તમે જે જોશો, ફેન, એસી, લાઇટ, એ બધું જ એમનું એમ આ મકાનની સાથે આવવાનું છે। હવે તમે જોઈ શકો છો આ બેડ રાખતા પણ તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે। અહીંયા એક એસી રહેવાનું છે, વિન્ડો મળી જશે અને ફર્નિચર પણ તમે જોઈ શકો છો, ફર્નિચર કામ પણ ખૂબ જ સરસ કરેલું છે। ઉપર ખૂબ જ સરસ એવું પીઓપી પણ તમને કરેલું મળી જશે। ફર્સ્ટ ઓફ હું તમને વોશરૂમ બતાવી દઉં છું। સો તમે જોઈ શકો છો તમને વોશરૂમમાં પણ એક પ્રોપર સ્પેસ મળી જવાની છે અને આ સાઈડ રહેવાની છે મિત્રો બાલ્કની, અને બાલ્કનીમાંથી સામે તમે જોઈ શકો છો અહીંયાથી મિત્રો ટેરેસ પર જઈ શકાય છે। ટેરેસની વિઝિટ પણ હું તમને કરાવી દઈશ। સો મિત્રો આ રહેવાનો છે માસ્ટર બેડરૂમ। હવે સામેની સાઈડ એક સેકન્ડ બેડરૂમ રહેવાનો છે, જેની વિઝિટ પણ હું તમને કરાવી દઉં છું, અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે। સો કંઈક આ ટાઈપનું સેકન્ડ બેડરૂમ રહેવાનો છે। સો તમે જોઈ શકો છો આમાં પણ ફર્નિચર ખૂબ જ સરસ કરેલું છે। આ ટાઈપનું કંઈક તમને ફર્નિચર જોવા મળી જશે, ઉપર પીઓપી સરસ કરેલું જોવા મળી જશે, એસી, ફેન, લાઇટ એ બધું જ એમનું એમ રહેવાનું છે। અને આ રહેવાનું છે વોશરૂમ, અને વોશરૂમમાં પણ તમે જોઈ શકો છો સ્પેશિયસ વોશરૂમ રહેવાનું છે। હવે મિત્રો આપણે પહોંચી ગયા છે ગ્રાઉન્ડ ફ્લોર પર। ગ્રાઉન્ડ ફ્લોર પર મિત્રો આ રહેવાનો છે લિવિંગ એરિયા। સો તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનો તમને લિવિંગ એરિયા મળશે। સામેની સાઈડ ટીવી યુનિટ રહેવાનો છે, તેમની બાજુમાં વોર્ડરોબ મળી જવાનું છે અને સામે તમે સોફાનું અરેન્જમેન્ટ પણ જોઈ શકો છો। સોફા, ટીવી યુનિટ બધું જ એમનું એમ રેડી ટુ મૂવ મકાન રહેવાનું છે। ઉપર તમને પીઓપી કરેલો જોવા મળી જશે, પંખા એ બધું જ એમનું એમ જ રહેવાનું છે। અને સામેની સાઈડ અહીંયા તમે જોઈ શકો છો 6 સીટિંગનું ડાઇનિંગ ટેબલ રહેવાનું છે અને તેમની આગળ કિચન રહેવાનું છે। સો મિત્રો હા રહેવાનો છે ગ્રાઉન્ડ ફ્લોર, અહીંયા રહેવાનું છે કિચન, એલ શેપનું કિચન મળી જવાનું છે, જે પણ તમે જોઈ શકો છો। અને કિચનમાં પણ તમને એક સારી એવી સ્પેસ મળી જવાની છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો તમે કિચનનો સામાન અહીંયા રાખી શકો છો। અને અહીંયાથી મિત્રો આપણે આગળ વધશું એટલે આ રહેવાનું છે થર્ડ બેડરૂમ, ઓમ ગણીએ તો ફર્સ્ટ બેડરૂમ નીચેથી, અને જે આપણે ઉપરથી જે વિડીયો સ્ટાર્ટ કર્યો એ પ્રમાણે થર્ડ બેડરૂમ રહેવાનો છે, અટેચ વોશ એરિયા અને વોશરૂમ સાથેનો। વોશ એરિયા પણ તમે જોઈ શકો છો અને વોશરૂમ પણ તમે જોઈ શકો છો, પ્રોપર સ્પેસ મળી જશે। અહીંયા વોશરૂમની ઉપર પણ તમને સ્ટોરેજ માટેની સ્પેસ મળી જશે। પ્રોપર વ્યૂ તમે જોઈ શકો છો આ નીચેના બેડરૂમનો। ટોટલ 3 BHKનું મકાન રહેવાનું છે અને આ રહેવાનું છે મિત્રો ટેરેસ વ્યૂ, જ્યાં તમને ટેરેસ પર મિત્રો સોલાર પેનલ પણ મળી જશે, એટલે લાઇટ બિલ 0 આવવાનું છે અને પાણી માટેનું સોલાર પણ મળી જશે। અને આજુબાજુનો વ્યૂ પણ હું તમને બતાવી દઈશ મિત્રો। મેઇન રોડથી તદ્દન નજીકમાં આ મકાન આવેલું છે, બરાબર। હવે તમે આજુબાજુનો વ્યૂ પણ જોઈ શકો છો। ટોટલ 94 વારનું મકાન રહેવાનું છે, 17.5નો ફ્રન્ટ રહેવાનો છે અને આમાં તમે જે પણ ફર્નિચર અને ઇલેક્ટ્રિક આઇટમ જે પણ જોઈ છે એ બધી જ મકાન સાથે જ રહેવાની છે। હવે મિત્રો લોકેશનની વાત કરું તો નિયર રૈયા સર્કલ, બિહાઇન્ડ અમૃતા ચિલ્ડ્રન્સ હોસ્પિટલ, માધવ રેસિડેન્સી। હવે આ મકાનની પ્રાઇસની વાત કરું તો 82 લાખ 82 લાખ આ મકાનની કિંમત રાખવામાં આવેલી છે અને ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થતા હશે। કિંમત નેગોશિયેબલ રહેવાની છે
આ મકાન વિશે વધુ વિગત મેળવવી હોય તો તમે ઓનરનો કોન્ટેક્ટ કરી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.